ગુજરાતભરમાં હોળીના પર્વની સોમવારના દિવસે ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી। પાલજ ખાતે મહાકાળી માતાના પૂજન સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। 35 ફૂટ જેટલી ઊંચી હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી। દર વર્ષની માફક આ વર્ષે પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ વર્ષનો વર્તારો કર્યો હતો। જે અંગે આવનાર વર્ષ અંગે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતની હોળીનો પવન ઉત્તર દક્ષિણ તરફનો છે। આ પવન આવનાર વર્ષ માટે ખૂબ જ સાનુકૂળ રહેશે। તેમણે કહ્યું હતું કે હોળીને જોતા એવું લાગે છે કે સવારમાં ઠંડી રહેશે અને બપોર બાદ ગરમીનું વાતાવરણ રહેશે। જો કે આવનાર ચોમાસું ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આજની હોળીનો પવન પરંપરાગત રીતે સારું રહેવાનું સૂચન સૂચવે છે। હોળીની જ્વાળા જોતા ગુજરાતમાં પવનની દિશા પણ સાનુકૂળ રહેવાની શક્યતા છે। ખેડૂતો માટે આ ખૂબ જ સારું વર્ષ જોવામાં આવી રહ્યું છે, કેમ કે પશ્ચિમ ઉત્તરનો પવન સારો દક્ષિણ નૈઋત્યના પવનનો સાધારણ વરસાદ કરે છે। હોળીની ઝાડ ઉપર જતી નથી। ના ગણી શકાય। વિશ્વયુદ્ધ હોય તો લગભગ ઘણી મોટી અસર થઈ શકે। આ અસર છે છેલ્લા કેટલાક વર્ષનું એક મોટું યુદ્ધ ગણી શકાય। પરંતુ ચંદ્રગ્રહણની અસરો, કેટલાક ગ્રહોના ભરવાની અસરના કારણે આ યોગો બની ગયા છે। એટલે આ યોગની અસર ચંદ્રગ્રહણની માધાતાઓના મન ઉપર થતી હોય છે અને માધાતાઓના મનમાં ઊંધીની ગેલસાઓ થતી હોય છે। એટલે આ યુદ્ધ ઉન્માદ વધે અને વિશ્વયુદ્ધના કંઈક અંશે સોપાન ગણી શકાય। પહેલાં હોળીની એ વૃષ્ટિમાર થઈ ગઈ છે, પણ કેટલાકના મતે વૃષ્ટિ આ વખતે નર્તરૂપ નથી એવો પણ એક મત છે। કેટલાકના મતે વૃષ્ટિનું મુખ નથી આવતું, પરંતુ એ બધી મતમતાઓ બાદ કરતાં આ વખતે હોળીનો પવન સાનુકૂળ રહ્યો છે। હોળીનો પવન પશ્ચિમ ઉત્તરનો રહ્યો છે। ઉત્તરનો પવન હોળી ઠંડી તાપી જાય તો સારું, એટલે કંઈક અંશે ઠંડક રહે છે। સવારના ભાગમાં પણ કંઈક અંશે ઠંડક રહે છે। બે ઋતુ જેવો હવામાન રહે છે અને એકંદરે ખેડૂત માટે આ હોળીનો પવન સાનુકૂળ છે। અલબત્ત વરસાદ બરાબર બન્યો નથી અને સૂર્યમાં ડાઘા દેખાય છે। સૂર્યકર્ણકો વધ્યા છે। સૂર્યકર્ણકોની અસર પેસિફિક મહાસાગર ઉપર થતી હોય છે। પેસિફિક મહાસાગરમાં ગરમી વધે છે, સમુદ્ર ઉત્તોલન થવાની શક્યતાઓ રહે છે। પરંતુ હોળીનો પવન એકંદરે સારું હતા ખેડૂતો માટે વરસ સારું રહેવાની શક્યતા રહે છે। અલબત્ત ઉત્તર ગુજરાતમાં કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો પણ સાનુકૂળ પવન રહેવાની શક્યતા છે। હવે આખા દિવસે કેવો પવન રહે છે તેનો આધાર રહેશે, પરંતુ એકંદરે ઉનાળાના મુખના તહેવારની આ પ્રાથમિક અનુમાન દિગ્દર્શન કરતાં આ વખતે હોળીનો પવન સાનુકૂળ રહ્યો છે। જી।